નમસ્કાર ખેડૂત લાભાર્થી મિત્રો, ફરી એકવાર મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકારે આપી જાહેરાત કે 19મો હપ્તો કોને મળશે તે વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે જે આ વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે પીએમ કિસાન યોજનામાં 19મો હપ્તો કોને મળશે. મોદી સરકારે કરી જાહેરાત, 19મા હપ્તા માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. જાણી લો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં. નેક્સ્ટ આપણે જે વિડીયોમાં વાત કરવાની છે કે પીએમ કિસાન સ્કીમનો લાભ લેવા ખેડૂતો 25મી નવેમ્બર સુધી ઈ-કેવાયસી કરાવે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19મા હપ્તાના ચૂકવણા માટે ચકાસણીની કાર્યવાહી 25મી નવેમ્બર સુધી ચાલુ હોવાનું ખેતી નિયામકની કચેરીએ જણાવ્યું છે. એટલે કે ખેડૂતોએ લાભ લેવા આ સમયમર્યાદામાં ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. એટલે કે દરેક પીએમ કિસાન લાભાર્થીઓને જણાવવાનું કે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. અત્યારે જે બીજી એક પણ જે નીચે એક જાહેરાત જે આપવામાં આવી છે કે આધાર સીડિંગ, ડિબિટ એનેબલ, લેન્ડ સીડિંગ અને ખેડૂત આઈડી નોંધણી કરાવી ફરજિયાત છે. જે ખેડૂતની જે આઈડી જે છે તેની નોંધણી કરાવી પણ જે ફરજિયાત છે. આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો જુદી જુદી 4 પદ્ધતિઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. એટલે કે ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પર પણ ફેર ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. એટલે કે જે ચર્ચા કરવામાં આવી છે કે તમે તમારી જે ગ્રામ પંચાયત છે, તમે ગ્રામ પંચાયતમાં જે ગ્રામ સેવક તમારો હોય છે તો ગ્રામ સેવક જોડે પણ તમે ઈ-કેવાયસી કરાવી શકો છો. અને તમે જો તમારે ઘરે બેઠા તમારે ઈ-કેવાયસી કરવું હોય તો તમે તમારા મોબાઈલથી પીએમ કિસાન જે સાઇટ, જે પીએમ કિસાન જે પોર્ટલ જે આપવામાં આવ્યું છે તેના પર પણ ઈ-કેવાયસી તમે કરી શકો છો. એ રીતના તમે ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકો છો. આ સાથે જે લાભાર્થીના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકે છે. જો તમારો મોબાઈલ નંબર, જો તમારા આધાર કાર્ડ નંબર જોડે જે લિંક હોય તો ઘરે બેઠા પણ તો ઈ-કેવાયસી કરી શકાય છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવી મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે. ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગામની નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડનો ઉપયોગ કરી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડિબિટ એનેબલ સાથેનું નવું ખાતું ખોલવાનું રહેશે. આ રીતના જે સરકાર દ્વારા જે જાહેરાત જે આપવામાં આવેલી છે અને તમારે ઘરે બેઠા તમારે ઈ-કેવાયસી કઈ રીતના કરવાનું રહેશે તે પણ તમને વિડીયો બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ કે તમે ઈ-કેવાયસી તમારે ઘરે બેઠા કઈ રીતના કરવું તે વિડીયોમાં બતાવવા. તો અત્યારે જે વિડીયોમાં જે બતાવવામાં આવશે કે તમારે ઘરે બેઠા તમે તમારા મોબાઈલથી પણ તમે ઈ-કેવાયસી કરી શકો છો. જો તમારો આધાર કાર્ડ નંબર જોડે તમારો મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઘરે બેઠા પણ તમે આધાર કાર્ડ તમે જાતે ઈ-કેવાયસી કરી શકો છો. સૌપ્રથમ તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે. જેવું તમે બ્રાઉઝર ઓપન કરશો તેમાં આ રીતના ગૂગલ ઓપન થશે. ગૂગલ તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં ટાઈપ કરવાનું છે પીએમ કિસાન તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે પીએમ કિસાન ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે ફર્સ્ટ નંબરની પહેલી જે ફર્સ્ટમાં જે સાઇટ બતાવે છે પીએમ કિસાન જે સંબંધિત જે આ રીતના ફર્સ્ટ નંબર જે સાઇટ બતાવે છે તે ઓફિશિયલી સાઇટ છે. તે સાઇટ પર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ શો થશે. ત્યાં જે ઓફિશિયલી જે હોમ પેજ છે જે સરકારશ્રી દ્વારા જે પીએમ કિસાન જે પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે તે પોર્ટલ દ્વારા જે આ રીતના એક પોર્ટલ ઓપન થશે. આ રીતના જે હોમ પેજ શો થશે.
તેમાં આ રીતના જે નીચે જે બતાવવામાં આવેલું છે કે ઈ કેવાયસી, આજે ત્રીજા નંબર જે બીજા નંબર જે બટન બતાવવામાં આવે છે ઈ કેવાયસી, ઈ કેવાયસી પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ઈ કેવાયસી પર તમે ક્લિક કરશો, આ રીતના એક બોક્સ બતાવશે, બોક્સમાં તમારા આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ બટન પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી તમારા અંદર દાખલ કરવાનો છે. ઓટીપી ટાઈપ કરવા તમારે ઈ કેવાયસીની પ્રોસેસ ઈ કેવાયસી તમારે કરવાનું રહેશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.